નમસ્કાર મિત્રો, એક નવું ઓપ્શન આવ્યું છે છેલ્લેથી ત્રીજું તમે જુઓ, અપલોડ ઈએફ ફોર અનકલેક્ટેબલ ઈએફ. એટલે કે જેટલા તમે અનકલેક્ટેબલ બતાવ્યા હોય અને તમે એના ઈએફ અપલોડ કરવાના શરત ચૂકતી ભૂલી ગયા હો અથવા તો બાકી રાખ્યું હોય, તો એવા અનકલેક્ટેબલ ઈએફને તમે હવે અપલોડ પણ કરી શકશો. એને તમારે રોલ બેક મારવાની જરૂર નથી, કારણ કે તમને ખ્યાલ છે બધાને કે અનકલેક્ટેબલ તમે જેટલા કરો છો એ તમારા બીએલઓ એપમાં પછી ક્યાંય બતાવતા નથી, કોઈ પણ ટેબની અંદર નથી બતાવતા. તો આવા અનકલેક્ટેબલ ઈએફ જે છે એવા મતદારો કે જે સ્થળાંતર છે, મરણ છે, ઓલરેડી એનરોલ્ડ છે, એબસન્ટ છે અથવા તો અનટ્રેસેબલ છે, તો એવા ઈએફ પ્રત્યે તમે અહીંયા અનકલેક્ટેબલ અપલોડ ઈએફમાં ઈએફ અપલોડ કરી શકશો. હવે તમારા જેટલા ઈએફ તમે અપલોડ કર્યા હોય અનકલેક્ટેબલના, એ તમને આમાં નહીં બતાવે, પણ માત્ર ને માત્ર જેમાં ઈએફ તમારે અપલોડ કરવાના બાકી છે એ જ તમને બતાવશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. જેટલા ઈએફ અપલોડ કરવાના બાકી હોય તમારા એટલા બતાવે છે, એટલે એટલા ક્રમાંકના ઈએફ તમે પકડી અને એપ્લિકેશનની અંદર કઈ રીતે ઈએફ અપલોડ કરવાના છે એની નાની એવી વાત કરી દઈએ આપણે અહીંયા. તો તમે જશો એટલે તમારા જેટલા બાકી છે એટલા તમને અહીંયા બતાવશે. બની શકે કે તમારા 100 ઈએફ અનકલેક્ટેબલમાં તમે નાખ્યા હોય, એ પૈકીના તમે 50 જે છે એ ઈએફ અપલોડ કરી દીધા હોય, તો તમને અહીંયા 50 બતાવશે. એટલે કે જેટલા બાકી છે એટલા જ તમને બતાવશે. અને તમે જે વિગતો નાખી છે અંદર રિમાર્ક્સમાં એ પણ તમને અહીંયા બતાવશે. એટલે તમે જોઈ શકશો કે ભાઈ રિમાર્ક્સમાં પણ તમને કંઈ ભૂલ કરેલી હોય તો તમે એક વખત જોઈ. અને પહેલાં તો ઈએફની અંદર તમારે રિમાર્ક્સ લખવાની થશે કે કાયમી સ્થળાંતર છે, કે પછી ઓલરેડી એનરોલ્ડ છે, કે પછી મરણ છે. આ બધી વસ્તુઓ લખવી પડશે, જેથી ઈએફ પરતનો નિર્ણય લેતી વખતે અથવા તો જ્યારે પણ ઈએફ ખોલવામાં આવે અહીંયા જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ, ત્યારે એમાં વંચાણે હોય તો બીએલઓને ફોન કરવાની જરૂર ના પડે અને નિર્ણય લઈ શકાય કે આ વસ્તુ જે એન્ટ્રી મારી છે એમાં કશે ક્યાંય ભૂલ નથી. તો અપલોડ ડોક્યુમેન્ટમાં જવાનું એટલે તમને અહીંયા તમે જે ટીક કર્યું છે એ બતાવે છે જૂનું. તમે રીઝન પણ લખેલું છે. અહીંયા તમારે અપલોડ ફ્રન્ટ સાઈડ કરી અને તમારું ઈએફ જે છે એ અપલોડ કરી દેવાનું થાય. અને જો મરણનો દાખલો તમને પાછળથી મળ્યો હોય તો તમે અહીંયા બાકીના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી શકશો. તો આ રીતે જે અપલોડ કરેલા ઓલરેડી છે અનકલેક્ટેબલમાં અને એ તમને ક્યાંય દેખાતા નહોતા, હવે તમે એ પરતવાની પ્રક્રિયા આમાં કરી શકશો. એટલે કે તમે એના ઈએફ અપલોડ કરી શકશો. ધન્યવાદ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.